મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રની સાથે રહીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં તિરંગા યાત્રાને કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પ્રસ્થાન કરાવશે। યાત્રા રાજકોટના વિવિધ માર્ગો પર ફરીને જ્યુબિલી બાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂરી થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા લકીરાજ લાઈવ જોડાઈ ગયા છે। લકીરાજ, તિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, તૈયારીઓ કેવી? તો 14 ઓગસ્ટ સુધી વિવિધ શહેરોમાં ભાજપની તિરંગા યાત્રા યોજાવાની છે। આ યાત્રાનો આજથી રાજકોટથી પ્રારંભ થવાનો છે। આ યાત્રાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરાવવાનો છે। આ યાત્રાના પ્રારંભ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। આ સાથે સમગ્ર યાત્રાને લઈને વાત કરવામાં આવે તો આજથી શરૂ થનારી આ યાત્રા રાજકોટથી શરૂ થનારી છે, ત્યારબાદ વડોદરામાં પણ આ યાત્રા યોજાવાની છે અને અલગ અલગ શહેરોમાં પણ આ યાત્રા 14 તારીખ સુધી યોજાવાની છે। તિરંગા યાત્રાને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।